ફરીવાર હું ફરીવાર સ્ટાર્ટ કરું છું, એ જોઈ લો. ચલો, સ્ટેટિક સ્થિર વિદ્યુતશાસ્ત્ર એને કહેવાય, અથવા તો એક બીજી નામ છે ઘર્ષણ વિદ્યુતશાસ્ત્ર. એટલે તો જ્યારે બે પદાર્થોને એકબીજા સાથે ઘસવામાં આવે ત્યારે એક પદાર્થ પછી બીજા પદાર્થ થાય, આ ઘટનાને સ્થિર વિદ્યુતશાસ્ત્ર અથવા તો ઘર્ષણ વિદ્યુત કહે છે. એને ઇંગ્લિશમાં બોલવા જઈએ, હલો શું છે એને જો અંગ્રેજીમાં મેં લખાય છે કે when two bodies are rubbed each other, some charges transfer from one body to another body is known as a static electricity. બરાબર. આના પરથી આપણે એના એક્ઝામ્પલ કે પર ગયા કે દાખલા તરીકે તમે શિયાળામાં સ્વેટર બહાર કાઢો, બરાબર, ઘરમાં જ્યારે સ્વેટર બહાર કાઢતા ત્યારે તડતડ અવાજ આવતો હશે. પોલિસ્ટરની સાડી કોઈ મહિલા પહેરતા હોય, બરાબર, કોઈ જેન્ટ પહેરતા હોય, એ વખતે એની અંદર થી પણ તડતડ અવાજ આવે. બીજી વસ્તુ કે જ્યારે મેં તમને કીધું કાંસનો માથામાં ઓળવો, તમે કોરાવાળો હોય છે અને એને ફેરવીને તમે કાગળની નજીક લાવશો તો એ શું થશે? આકર્ષિત થશે. બરાબર. એના પછી મેં એ જ એક્ઝામ્પલ આપ્યું કે પાણી જે જગ્યાએ પડતું એ જગ્યાએ જો તમે કાંસાને રાખશો તો પાણીની દિશા પણ બદલે. બરાબર. એના પછી મેં એક્ઝામ્પલ આપ્યું રેલવેના ટ્રેકનું ઉદાહરણ આપ્યું. બરાબર. વત્તા મેં તમને કીધું કે જે ટ્રક જે જાય છે, એ ટ્રક એ પેટ્રોલ ભરી જો જતો હોય, આ દાખલા તરીકે આની અંદર પેટ્રોલ ભરેલું છે, આ ટ્રક છે, વિચારો અહીંયા કે ત્યાં ટ્રક છે, તે ટ્રકના ટાયર એ પ્રકારના હશે કે જેથી કરીને જે વિદ્યુત ભાર ઉત્પન્ન થાય એ અહીંયા સીધું ટ્રાન્સફર થઈ જાય, ગ્રાઉન્ડ થઈ જાય. અધરવાઇઝ શું થાય? ત્યાં બ્લાસ્ટ થઈ જાય. પહેલા કોઈ એ ટાયર એવા નહીં હોય તો અહીંયા ચેન એક લપડાઈ જશે, જમીન સાથે ઘસરાય. તો જમીન સાથે ઘસરાય માટે વિદ્યુત ભાર ત્યાં બધો ટ્રાન્સફર થાય. હેલો, શું થાય છે બોલો? હેલો, આ વચ્ચે વચ્ચે કોઈ બોલે છે તો શું ખબર નથી પડતી શું થયું છે? હેલો, ઓકે. એના પછી મેં વિમાનનું ઉદાહરણ આપ્યું. વિમાન અથવા તો એરોપ્લેન જ્યારે લેન્ડિંગ થાય તો એના ટાયર પણ એ પ્રકારના હોય કે જેથી કરીને ત્યાં પણ ઘર્ષણને કારણે શું થવાનું? વિદ્યુત ભાર ઉત્પન્ન થાય. એની બધો વિદ્યુત ભાર ક્યાં જતો રહે? ગ્રાઉન્ડમાં જતો રહે. બરાબર. તો એના બધા એક્ઝામ્પલ થયા અને એક્ઝામ્પલ ઉપરથી તમારે સવાલનો જવાબ આપવાનો હતો. બરાબર. અધરવાઇઝ તમે બુકનું જે એક્ઝામ્પલ આપ્યું એ આપણે જોઈએ તો અહીંયા આગળ એક કાચનો સળિયો છે. આ કાચના સળિયા પર રેશમ ઘસવામાં આવે છે. આ પ્રતિક્રિયા રેશમ થઈ અને એને ઊંધી દોરીથી આગળ બાંધેલું છે અને ઘસવામાં આવે. બરાબર. તો જ્યારે કાચના સળિયા, કાચનો સળિયો છે, કાચનો સળિયો, બરાબર, અને આ રેશમ છે અથવા તો ઊન છે, એની સાથે ઘસવામાં આવે તો રેશમ જે છે એ ઋણ વિદ્યુત ભારિત બને, વિદ્યુત ભારિત બને, અને કાચનો સળિયો છે એ પોઝિટિવ બને. બરાબર, એ પોઝિટિવ બને. આટલી વસ્તુ ક્લિયર થાય. જ્યારે આપણે ઊન અથવા તો રેશમના કાપડને કાચ સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ઇલેક્ટ્રોન ઘુમાવશે, એટલે કે ઇલેક્ટ્રોન કોણ મેળવશે? રેશમ કે ઊન મેળવશે, અને એને કારણે ઋણ વિદ્યુત ભારિત બને છે અને કાચનો સળિયો પોઝિટિવ બને. આટલી સમજ પડી કે નહીં? હા કે ના? જવાબ આપો. હા, ઓકે, ચાલો. હવે સવાલ એ થાય કે આ કાચનો સળિયો પોઝિટિવ કેવી રીતે બની અને રેશમનું કાપડ નેગેટિવ કેવી રીતે બની? તો એ સમજવાનું આપણે એક ઉદાહરણ લઈએ અને એને સમજાવું. બરાબર. કે દાખલા તરીકે અહીંયા અને હું પોઝિટિવ લઈ લઉં. આ કાચનો સળિયો આ પોઝિટિવ છે અને આ નેગેટિવ, અને હું નેગેટિવ લઉં. જગ્યા ઓછી છે માટે. તો જો કોઈ પણ બોડી વિશ્વની અથવા તો બ્રહ્માંડની કોઈ પણ બોડી મોટા ભાગે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. શું છે? આ કોણ છે બેટા? કોઈ પ્રોબ્લેમ હોય તો ટાઈપ કર મેસેજ, અહીંયા બેઠો છું વાંચવા માટે. ઓકે, આ બંને પર વિદ્યુતભાર શૂન્ય છે. અહીંયા આ વિદ્યુતભાર શૂન્ય છે, અહીં પણ વિદ્યુતભાર શૂન્ય છે. એનો મતલબ શું થયો કે જેટલા ની જોડે પ્લસ હશે એટલા ની જોડે માઈનસ હશે. 4 પ્લસ છે, 4 માઈનસ, ટોટલ વિદ્યુતભાર શૂન્ય થઈ ગયો. એ રીતે આની જોડે માની લો કે આની જોડે 3 છે તો 3 પ્લસ અને 3 માઈનસ. આ બે પદાર્થને જ્યારે ઘસવામાં આવે, આ બંને પદાર્થોને, તો વિદ્યુતભાર ટ્રાન્સફર થાય. અને વિદ્યુતભાર કોનો ટ્રાન્સફર થાય? તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ટ્રાન્સફર થાય. તો અહીંયા આગળ દાખલા તરીકે આ બંનેને વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ તો દાખલા તરીકે આ બે વિદ્યુતભાર આ બાજુ ટ્રાન્સફર થયા. આ બે વિદ્યુતભાર અહીંયા આગળ ઇલેક્ટ્રોન અહીંયા આગળ આવ્યા, આ બાજુ ટ્રાન્સફર થઈ ગયા. તો આ -2 કી લખાય અને આ +2 કી લખાય. કારણ કે આની જોડે પ્લસ જે વધારાના છે, આની જોડે બે માઈનસ વધારાના. સમજ પડી? આ તો પછી આગળ વધો. જો
સમજ પડી? ઓકે ચલો, આનો મતલબ એ થયો કે જ્યારે બે પદાર્થની ઘસે છે એક પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે બરાબર અને એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તે નેગેટિવ થાય અને જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તે પોઝિટિવ થાય. આ બે વસ્તુ અહીંયા કરતા છે. કાચનો સળિયો જે છે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એ પોતે શું બન્યો? પોઝિટિવ બન્યો અને રેશમનું કાપડ ઇલેક્ટ્રોન મેળવે છે માટે નેગેટિવ બન્યો. આટલી વસ્તુ માઇન્ડમાં છે તો પછી આગળ વધીએ. હા કે ના જવાબ આપો. સમજ પડી? ઓકે ચલો, તો હું આટલું કાઢી નાખું. હવે સપોઝ માન લો કે બીજો સળિયો આ રેશમના કાપડ આ પ્લસ થઈ ગયો, આ પ્લસ એની જોડે બીજો આપણે કાચનો સળિયો લાવીએ અને એને પણ રેશમ સાથે ઘસેલો તો એ પણ પોઝિટિવ હશે. તો આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થાય. ક્લિયર? એ જ રીતે દાખલા તરીકે ફર એટલે કે બિલાડીના ચામડા સાથે જ્યારે તમે પ્લાસ્ટિકનો સળિયો ઘસો છો તો બિલાડીનું ચામડું જે છે એ નેગેટિવ બનશે, પ્લાસ્ટિકનો સળિયો પોઝિટિવ બનશે. બરાબર? એ જોઈએ ચલો. તો ફર સાથે પ્લાસ્ટિકના સળિયાને ઘસવામાં આવે ત્યારે પ્લાસ્ટિકનો સળિયો નેગેટિવ બને અને ફર એ પોઝિટિવ બને. આ સમજ પડી? ફર અને પ્લાસ્ટિકના સળિયાને એકબીજા સાથે ઘસવામાં આવે પ્લાસ્ટિકનો સળિયો શું બનશે? નેગેટિવ બનશે અને ફર એ પોઝિટિવ બનશે. ચલો આટલું સમજ પડી હોય તો હા કરો, આગળ વધીએ. મારે આટલું જ બોર્ડ દેખાય છે એકદમ નાનું અને એટલામાં મારા પછી બધું ઘૂસી લખવું પડે. ઓકે લખે? ઓકે ચલો. તો એનો મતલબ એ થયો કે જો પ્લાસ્ટિકનો સળિયો આ માની લો કે આ પ્લાસ્ટિકનો સળિયો બરાબર, આ પ્લાસ્ટિકનો સળિયો, તો પ્લાસ્ટિકનો સળિયો શું બને? નેગેટિવ અને આ પોઝિટિવ. તો આ બંને વચ્ચે શું થશે? હવે આકર્ષણ થશે. ક્લિયર? એ જ રીતે તમારી જોડે જે રેશમ છે, રેશમ એ પોતે શું છે? નેગેટિવ છે અને ફર એ શું છે? પોઝિટિવ છે. તો આ બંને વચ્ચે પણ શું થાય? આકર્ષણ થાય. સમજ પડી? હા કે નામાં જવાબ આપો. હમ સબ બતાવો. હવે બચશે હજુ વાત. ઓકે ચલો. તો હવે અહીંયા આગળ બરુની ગોળી એ કદાચ તમને યાદ હોય. બરુની ગોળી એને વાસ્તવમાં કહેવાય પિન બોલ. બરાબર? આ પિન બોલ જે છે એને પોલિસ્ટીરીન છે બરાબર, પોલિસ્ટીરીન બરાબર. એની ગોળી છે માની લો બરાબર, એની બે ગોળીઓ છે આ રીતે છે. અને અહીંયા આગળ તમે આ કાચનો સળિયો જે છે, કાચનો સળિયો પણ કેવો? એને આપણે ઊન સાથે કે રેશમ સાથે ઘસેલો છે માટે પોઝિટિવ છે. આ પોઝિટિવ સળિયાને જ્યારે એની જોડે સ્પર્શ કરવામાં આવે તો અહીંયા આગળ શું થશે? આ વિદ્યુતભાર અહીંયા આગળ બધા ટ્રાન્સફર થશે. અહીંયા આગળ કારણ કે સંપર્ક કરાવવાથી શું થશે? એ ટ્રાન્સફર થઈ જશે. કોની પર? બરુની ગોળી પર. આ બરુની ગોળી જે છે એને રેશમની દોરી વડે આપણે બાંધેલી હતી અહીંયા આગળ. તો બંને પર શું થયું? પ્લસ થયું. અને બંને પર પ્લસ થાય એટલે શું થાય? સમાન ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય. માટે આ બંને ગોળીઓ શું થશે? અપાકર્ષણ થશે. એટલે બંને છૂટી પડી જશે આ રીતે. ક્લિયર? આ બંને પ્લસ છૂટી પડશે આ બાજુ જશે બંને. ક્લિયર? એ જ રીતે જ્યારે તમે બરુની ગોળી બે લીધી આપણે આ રીતે અને એને અહીંયા તમે પ્લાસ્ટિકનો સળિયો જે હતો જે નેગેટિવ હતો બરાબર, જેને ફર સાથે ઘસેલો અને નેગેટિવ બનાવેલો એને બરુની ગોળીના સંપર્કમાં લાવવામાં આવે તો શું થશે? ઓટોમેટિકલી આ માઈનસ થઈ જશે. તો આ પણ અહીંયા શું થશે? આ પણ માઈનસ થઈ જશે. બંને છૂટા પડશે.
અને છૂટા પડશે માટે આપણે કહી શકીએ કે બંને વચ્ચે અપાકર્ષણ થયું. તો સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય. આના પરથી આપણે એવું સાબિત કર્યું. શું કર્યું? સાબિત કર્યું કે સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ થાય. ક્લિયર આટલી વસ્તુ? ચલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. તો આટલું સમજ પડે? જોઈ લો. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય એનું આ ઉદાહરણ થયું. સમજ પડી? હેલો, ઓકે, ચલો. હવે માની લો કે આ બળૂનની બે ગોળીઓ છે, અહીંયા આગળ લટકાયેલી છે. બરાબર? હવે આ બળૂનની ગોળી અહીંયા બે લટકાયેલી છે. માની લો કે અહીંયા આગળ આ ગોળી અહીં લટકાઈ છે, ગોળી અહીં લટકાઈ છે. બરાબર? આની જોડે હું કાચનો સળિયો લાવું. કાચનો સળિયો પણ કેવો? એને ઊન સાથે અથવા તો રેશમ સાથે ઘસેલો. રેશમ સાથે ઘસેલો એટલે શું છે? પોઝિટિવ હશે આ. અને એક બીજો ગોળો, બીજો કાચનો સળિયો. ओ डेनियल क्या प्रॉब्लम है बेटा? શું प्रॉब्लम છે તારું? આ જે બીજો કાચનો સળિયો છે જેને આપણે ફળ સાથે ઘસેલો, અને ફળ સાથે ઘસેલો એટલે નેગેટિવ હશે. આ નેગેટિવ વિદ્યુતભાર આને મળશે, આ પોઝિટિવ વિદ્યુતભાર આને મળશે. સંપર્કમાં લાવીશું એટલે અને સંપર્ક કરાવી છોડી દઈએ એટલે શું થયું? આ પોઝિટિવ બને, આ નેગેટિવ. આ પોઝિટિવ નેગેટિવ બને પછી શું કરશે? આ બંને જણા આકર્ષિત થશે. એટલે આ શું કરશે? આ તરફ આવશે, આ તરફ આવશે. બરાબર? આ માઈનસ, સોરી, આ પ્લસ અને આ માઈનસ. એનો મતલબ એ થયો કે વિરુદ્ધ વિદ્યુતભાર વચ્ચે આકર્ષણ થાય. ક્લિયર આટલી વસ્તુ? ચલો, આટલું જોઈ લો. મને કહો યસ કે નો? સમજ પડી? ઓકે. આનો મતલબ એ થયો કે જે અસ્તિત્વને વિદ્યુતભાર કહેવામાં આવે છે, और ઉપર લખેલું છે જે અસ્તિત્વને વિદ્યુતભાર કહેવામાં આવે છે, જે એ આપણને બે પ્રકારના મળે. જે બે પ્રકારના બરાબર? બે સમાન જે છે એની વચ્ચે શું થયું? અપાકર્ષણ. સમાન વિદ્યુતભાર વચ્ચે અપાકર્ષણ અને અસમાન અથવા તો વિરુદ્ધ પણ શબ્દ તમે વાપરી શકો. વચ્ચે આકર્ષણ થાય. ક્લિયર? અને જે ગુણધર્મો આ બે પ્રકારના વિદ્યુતભાર, ને જુદા પાડતા ગુણધર્મને ધ્રુવત્વ અથવા તો પોલારિટી કહે છે. આના પર એક્ઝામ્પલ છે. દાખલા તરીકે તમે લોહ ચુંબકના ગજ્જો ચુંબક જોતા હશો, એની અંદર N ધ્રુવ આવતો હશે અને S ધ્રુવ આવતો હશે. ક્લિયર? એવી રીતે અહીંયા આગળ પણ તમારી જોડે બે ધ્રુવ છે. એકને આપણે પ્લસ કહીએ છીએ, બીજાને આપણે માઈનસ કહીએ છીએ. ક્લિયર? આ બંને વચ્ચે હંમેશા આકર્ષણ થાય, પણ સમાન વચ્ચે. બે પ્લસ પ્લસ હોય અથવા તો બે માઈનસ માઈનસ હોય, એની વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. ઇઝ ધેટ ક્લિયર? આટલું જોઈ લો પછી મને આગળ જવાબ આપો. બોલો યસ કે નો? થમ્સ અપ बताओ મને. હેલો, સમજ પડી? ઓકે, ચલો હવે આગળ જઈએ. હવે સવાલ એ થયો કે આ કાચનો સળિયો છે, બરાબર? અને રેશમનું કાપડ છે, માની, બરાબર? એ બંને અલગ અલગ છે. હવે બંને વચ્ચે આપણે ઘર્ષણ કરાવીએ તો ઘર્ષણ કરાવવાના કારણે અહીંયા કે નેગેટિવ ચાર્જ આવે. માનો કે અહીંયા 5 6 નેગેટિવ ચાર્જ આવે, અહીંયા 6 પ્લસ આવી જાય. ક્લિયર આટલી વસ્તુ? હવે જો આની જોડે આપણે બીજો સળિયો લાવીએ, પ્લાસ્ટિકનો સળિયો જેની પર નેગેટિવ ચાર્જ છે, પ્લાસ્ટિકનો સળિયો લાવીશું નેગેટિવ, તો આ બંને વચ્ચે આકર્ષણ કોણ? અહીંયા આગળ ઋણ લાવીએ,
પ્લાસ્ટિક લાવો, પ્લાસ્ટિક છે, આ ઊન છે, બરાબર, અને પ્લાસ્ટિક વચ્ચે ફર્સ્ટ એટલે પોઝિટિવ છે, તો આ બંને વચ્ચે અહીં આકર્ષણ કોણ, આ બંને વચ્ચે અહીં આકર્ષણ કોણ, ક્લિયર. પણ સવાલ તમને એવો પૂછવામાં આવે કે ભાઈ ઊન અને કાચના સળિયાને અથવા તો રેશમ સાથે ઘસ્યા પછી બંને નજીક લાવવામાં આવે તો બેઉ આકર્ષિત ના થાય, શા માટે ના થાય? ચલો ક્લિયર. આ પ્રશ્ન મેં તમને પૂછ્યો કે ઊન અથવા તો રેશમ સાથે કાચને ઘસ્યા પછી નજીક લાવતા આકર્ષણ અનુભવતા નથી, કારણ આ પ્રશ્ન લખ્યો છે એમાં સમજ પડી? જવાબ મને આપો હા કે ના. ઓકે, તો આનો જવાબ એ થયો કે જ્યારે તમે કાચ અને રેશમને ઘસો છો તો અહીંયા આગળ કાચ અને રેશમ શરૂઆતની અંદર આની પર 0 વિદ્યુતભાર, આ બંને પર 0 વિદ્યુતભાર, અહીં પણ 0 અહીં પણ 0, પણ જ્યારે એને ઘસવામાં આવે છે અહીંયા આગળ જેટલો પ્લસ હશે 1 2 3 4 5 અને 6 તો અહીંયા માઈનસ છે. હવે જ્યારે એને ઘસવામાં આવે તો આ 6 વિદ્યુતભાર જે છે એ ટ્રાન્સફર થઈ જાય આની પર 1 2 3 4 5 અને 6, અને માટે આ કયો આ નેગેટિવ થયો આ પોઝિટિવ થયો. પણ જ્યારે એને તંત્ર તરીકે લેવામાં આવે તો આ શું થશે, જ્યારે એને નજીક રાખો તો ઓટોમેટિકલી પાછા અહીંયા આગળ આવતા રહેશે અને ટોટલ વિદ્યુતભાર શું થશે, શૂન્ય થઈ જશે. એટલે બંને પણ એકબીજાને આકર્ષિત ના થાય, બરાબર. હા, પ્લાસ્ટિકનો સળિયો લાવશો તો આકર્ષિત થશે, બરાબર, ક્લિયર આટલી વસ્તુ. અને જો તમે બીજું જે ફર છે એને લાવશો તોય આકર્ષિત થશે, પણ અહીંયા આગળ આ બંને આકર્ષણ અનુભવે નહીં. આપણે એક સૌથી અગત્યનો સવાલ તો આને પણ યાદ રાખજો, બરાબર. ચલો હવે આગળ જઈએ. ભાઈ કરે સાહેબ કેમનો ફોન કરે છે? હેલો, સમજ પડી આટલી? હેલો હેલો, ઓકે. ચલો હવે તમારી ચોપડી કાઢો, ચોપડીનું પહેલું પેજ કાઢો, ફર્સ્ટ પેજની અંદર મેથ્સના ક્લાસનો ટાઈમ થઈ ગયો છે એવું છે? મેથ્સનો ટાઈમ થઈ ગયો એવું છે? ઓકે ઓકે, ચલો 2 મિનિટ બાકી છે. ભલે કઈ નહીં, આજે હું તમને ફોટા પાડીને મોકલી દઈશ, એ તમે ટીક કરી લોજો ચોપડીમાંથી. ઓકે બાય, ચલો ઓકે બાય, ચલો મળીએ કાલે. ઓકે બાય, ચલો. એટલે બાય તો લખો આવે. ઓકે ચલો બાય, મળીએ છીએ, ચલો કાલે.